નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ અગત્યનો છે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। કુંભ રાશિના જાતકો, જય માતા દી, જય શ્રી રામ, જય મહાકાલ। નમસ્કાર મિત્રો, આ માહિતીપ્રદ જ્યોતિષ કાર્યક્રમમાં તમારું સૌનું સ્વાગત છે। મિત્રો, ભલે તમે તમારો જીવ ગુમાવો છો, આ એક વસ્તુ હંમેશા તમારા ખિસ્સામાં રાખો, પછી તમે જે પણ વિચારો છો, જે માંગશો તે મળશે। જો તમારી પાસે લાખો અને કરોડો રૂપિયા હશે તો તમને બંગલો મળશે, બાળકો છે। જો તમે લગ્ન નથી કરતા તો તમે ખૂબ જ જલ્દી લગ્ન કરી લો છો। તમે આ પહેલા વિડિયોમાં સાંભળ્યું હતું, પરંતુ મિત્રો, આ વસ્તુ ખૂબ જ પાવરફુલ છે। મિત્રો, જે પણ વ્યક્તિએ આ વસ્તુને પોતાના ખિસ્સામાં રાખીને ભિખારીમાંથી રાજા બની ગયો છે, તે તમને સરળતાથી મળી જશે। આ વસ્તુ તમારી નજીકની જગ્યા પર છે, પરંતુ મિત્રો, એવી કઈ વસ્તુ છે જેને તમે તમારા ખિસ્સામાં રાખો તો તમારા બધા કામ તેના દ્વારા થઈ જશે, અને તે પણ મિનિટોમાં। આ વિડિયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। હું તમને જણાવી દઈએ કે આ વસ્તુ ફક્ત તમારા માટે જ છે અને તમારા રાશિના મિત્રો માટે બનાવવામાં આવી છે। આજથી પહેલા આવી માહિતી સંપૂર્ણ નથી અને ન તો કોઈએ તમને આ વિશે જણાવ્યું હશે, કારણ કે મિત્રો, આ છે ખૂબ જ ગુપ્ત વાત છે અને આ ઉપાય પણ ખૂબ જ ગુપ્ત છે। મિત્રો, આ ઉપાય કરવાથી ઘણા રાજાઓ યુદ્ધથી બચી ગયા હતા। મિત્રો, ઘણા લોકો, જે લોકોને સંતાન નહોતા, મિત્રો મળતા હતા, તેઓને આજે હું તમને આ રહસ્યમય અને પૌરાણિક વાત જણાવવા જઈ રહ્યો છું। આ વાત તમારા પરિવારના સભ્યો સિવાય બીજા કોઈને પણ કહેશો તો આ વસ્તુ ફરી નહીં ચાલે। મિત્રો, જો તમે કોઈ ત્રીજી વ્યક્તિને કહો કે તમારે પણ આ વસ્તુ રાખવી જોઈએ તમારા પર્સમાં કે ખિસ્સામાં, તો મિત્રો, આ વસ્તુ તમારા પર પણ કામ કરવાનું બંધ કરી દેશે। તેથી આ ગુપ્ત વાત ફક્ત તમારી અને તમારા ઘર સુધી જ સીમિત રાખો, કારણ કે તે એક ખાસ વસ્તુ ફક્ત તમારા અને તમારી રાશિ માટે જ છે। હવે મિત્રો, ઘણા પ્રશ્નો તમારા મનમાં આવી રહ્યું હશે કે એક વાતને શું ખાસ બનાવે છે? તમે જૂઠું બોલતા હશો અથવા તો ગહન વાર્તાઓ હશે, પણ મિત્રો, હું તમને જણાવી દઉં કે આ વાતનું વર્ણન આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે। ભગવાનની એટલે કે દ્વાપર યુગમાં આ વસ્તુ પ્રચલિત હતી। મિત્રો, જ્યારે કોઈ રાક્ષસ કે સામાન્ય માનવીને ભગવાન પાસે વરદાન માંગવું પડતું હતું, ત્યારે તે ભગવાનને પ્રસન્ન કરતા હતા। આ વસ્તુનો ઉપયોગ કરીને ભગવાન પણ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ ગયા અને પછી ભગવાને પણ આ વસ્તુનો ઉપયોગ કરીને તમે વરદાન આપતા હતા। તો મિત્રો, તમે પણ એક કલયુગી માનવ રાક્ષસ છો, સાંભળ્યું છે? મિત્રો, આવા કેટલાય રાક્ષસો હતા જે ભગવાન ભોલેનાથજીને પ્રસન્ન કરતા હતા અને અમર થવાનું વરદાન માગતા હતા। તો મિત્રો, આજે હું તમને એ જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું। હું તમને માત્ર વિનંતી કરું છું, આ વિડિયોને પૂરેપૂરો જોવા માટે હાથ જોડી દો, કારણ કે બે મિત્રોનો ઉપયોગ કરવો એ ખૂબ જ ચમત્કારિક બાબત છે। તો વિડિયો છેક સુધી જોવો જ પડશે। મિત્રો, જો તમે આને અડધું જોશો તો સમજાશે નહીં। મારા પ્રિય મિત્રો, જો તમે થોડો પણ વિડિયો છોડી દો છો તો આ વસ્તુ કામ કરશે નહીં અને ઉલટું આ વસ્તુના પ્રતિકૂળ પરિણામો આવશે। તેથી જ જુઓ આખી વાત, કારણ કે હું તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું। તમને આ વસ્તુ ક્યાંથી મળશે, આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો, તમારે કઈ સાવચેતી રાખવાની છે અને જો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પણ હું તમને માહિતી આપીશ। તમને દેવાની સમસ્યા છે, જો તમને પૈસાની સમસ્યા છે, તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો, જો તમને બાળકની સમસ્યા છે તો હું તમને બધી બાબતો કહીશ। મિત્રો, તમારી તંદુરસ્તી સારી રહે, બીમારી, આ વસ્તુ દરેક વસ્તુ પર કામ કરે છે, તેથી જ નિશ્ચિંત રહો। જો તમારા જીવનમાં નાનીથી મોટી સમસ્યા હોય તો આ વસ્તુ હવે સમય બગાડ્યા વિના કામ કરે છે। હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું, હું તમને વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યો છું। તો મિત્રો, જો તમને મારું કામ ગમ્યું હોય, જો તમને મારી વાત ગમતી હોય, મારા સોલ્યુશન ગમતા હોય અથવા મારી જન્માક્ષર ગમે તો મિત્રો, વિડિયો લાઇક કરો, તે કરો, કારણ કે હું તમારા માટે આવો
ગુપ્ત અને ચમત્કારિક ઉપાય લઈને આવ્યો છું. તેના માટે તમારે વિડિયો લાઇક કરવો પડશે. તો મિત્રો, વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ લખો, કારણ કે આ ઉપાય કરતા પહેલા શનિદેવનું સ્મરણ કરવું ખૂબ જ જરૂરી છે. જય શનિદેવ, જય શનિદેવ. શનિદેવ હે શનિ મહારાજ, કૃપા કરીને આ વિડિયો જોનારા તમામ દર્શકોની દરેક મનોકામના પૂર્ણ કરો અને આ વિડિયો જોનારા દરેક દર્શકોના પરિવારને સુખ અને શાંતિથી ભરી દો અને તેમની તમામ સમસ્યાઓ દૂર કરો. હે દેવ, તમે મારા બધા દર્શકોને હંમેશા ખુશ રાખો. મારા પરિવારની સાથે હું પણ તમને વિનંતી કરું છું કે આવો મિત્રો, જો તમે શનિદેવને પ્રાર્થના કરી હોય તો તમે પણ લખી શકો છો બોક્સમાં, મેં તમારા વિશે પણ શનિદેવને કહ્યું છે. મિત્રો, જો તમે તમારા વિશે શનિદેવને જણાવવા માંગતા હો તો ચાલો આગળ વધો. મિત્રો, આ વિડિયોમાં હું તમને 5 કહીશ. તમે તમારી સમસ્યા અથવા તમારી ઈચ્છા અનુસાર તે 5 વસ્તુઓમાંથી કોઈ પણ એકને રાખી શકો છો. જેઓ ગરીબ છે, જેમને પૈસાની જરૂર છે, જેમને ઓછા સમયમાં લાખો અને કરોડો રૂપિયાની જરૂર છે, જેમને ઓછી મહેનતથી ઘણા પૈસા જોઈએ છે, તેઓ પ્રથમ વસ્તુ તમારા પર્સમાં રાખો. બીજી વાત જે હું તમને જણાવીશ મિત્રો, તે લોનની વાત છે. એટલે કે જો તમારી પાસે ઘણું દેવું છે, તમારા પર લાખો કરોડ રૂપિયાનું દેવું છે, તો તમારે દરેક વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડશે. દિવસ, તમારા પર ઘણી લોન છે, તમે બેંકોમાંથી લોન લીધી છે, તમારું જીવન દયનીય બની ગયું છે, તમે દરરોજ દેવાથી પરેશાન છો. મિત્રો, તમે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છો. ચિંતા. બીજી વાત. ત્રીજી વાત, મિત્રો, બીમારી માટે છે. એટલે કે તમારા ઘરમાં કે પરિવારમાં કોઈને કોઈ બીમારી છે, પછી તે કેન્સર હોય કે ન હોય, બ્લડ પ્રેશર, કિડનીની બીમારી, હૃદયરોગ. ત્રીજી વાત એમના માટે અને ચોથી વાત સુખી દુનિયાના મિત્રો માટે. એટલે કે તમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે કે બહારના ઝઘડાઓથી તમે પરેશાન છો, માનસિક શાંતિ નથી મળી રહી, તમે ખૂબ જ ચિંતિત છો, તમને સુખ નથી મળી રહ્યું, તમારા પરિવારમાં ખુશીનો કોઈ વિકલ્પ નથી, દરરોજ કોઈને કોઈ મુદ્દે ઝઘડા થાય છે, તો મિત્રો, એ વાત તો રહેશે જ. ચોથી વાત મિત્રો, પાંચમી વાત ધ્યાનથી સાંભળવાની છે. પાંચમી વાત, જેઓ બાળકો ઈચ્છે છે, જેમને બાળકોની અછત છે તેમના માટે છે, તો પાંચમી વાત બાળકો માટે કામ આવશે અને પાંચમી વાત બાળકો માટે પણ કામ આવશે. તે લગ્ન માટે પણ કામ કરશે. સાથોસાથ મિત્રો, તમારી કોઈ ઈચ્છા તેના માટે પણ કરો. એટલે કે તમારી જે કંઈ ઈચ્છા છે તે ઈચ્છા પૂર્ણ થશે. જો તમારે એ મેળવવું હોય તો પાંચમી વસ્તુ જે હું તમને કહીશ તે તમારા પર્સમાં રાખો. તમને જે જોઈએ છે તે તમને મળશે. પછી ભલે તે બાળક હોય, લગ્ન હોય, બંગલો હોય, કાર, અથવા તમે કોઈને પ્રેમ કરો છો અને તમે તેને મેળવવા માંગો છો. જો તમે તે વસ્તુ તમારા પર્સમાં રાખશો તો પણ તે વસ્તુ તમારી બની જશે. 100% ગેરંટી. આવો હવે એક પછી એક હું તમને બધી વસ્તુઓ વિશે વિગતવાર જણાવીશ અને કરીશ. તમે પણ કહો કે તે કેવી રીતે કરવું, ક્યારે કરવું, શું ટાળવું. આ બધી બાબતો મિત્રો ખૂબ જ ગુપ્ત બાબતો છે. હું તેને કોઈના વિશે કહું છું એટલે કે તે કોઈને કહેવાની જરૂર નથી. ફક્ત તમે અને માત્ર તમે. જો તમે ઈચ્છો તો તમે તમારી માતાને, તમારા પિતાને કે તમારી પત્નીને, તમારા ઘરના ખાસ સંબંધોને, ન તો કોઈને કહી શકો છો, ન કોઈને કહી શકો છો, ન કોઈ પડોશીને કહી શકો છો, કોઈ પણ મિત્રને કહો. ફક્ત તમારી પાસે જ રાખો. મિત્રો, જો તમે લોકોને કહેવા જશો તો તમારું પોતાનું કામ નહીં થાય, તેથી તેને ગુપ્ત રાખો. મિત્રો, શરૂઆતથી. મિત્રો, ચાલો 5 નંબરથી શરૂ કરીએ. દરેક વ્યક્તિ એ કઈ વસ્તુ છે જે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને હું તમને સમજાવું છું કે આજના સમયમાં તે છે બજરંગ બલી યુગ. બજરંગ બલી એ આપણા બધા લોકોનું નામ છે. જો ભક્ત સાચા મનથી ભગત રંગ બલીને સમજાવે અથવા તેમના માટે કોઈ ઉપાય કરે તો આજે અમે તમને બજરંગ બલીની એક નાની વસ્તુ રાખવાનું કહીશું. તમારું પર્સ અને તે વસ્તુનો ખૂબ ધ્યાનથી ઉપયોગ કરો. તમે બધા જાણો છો કે મિત્રો,
બજરંગબલીને વરદાન મળ્યું છે કે તે કળિયુગ સુધી જીવિત રહેશે અને હંમેશા તેમના ભક્તોની રક્ષા કરશે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરશે. તેથી બજરંગબલીને ચિરંજીવી પણ કહેવામાં આવે છે. તે છે, તમે ક્યારે મૃત્યુ પામશો નહીં. તો મિત્રો, હવે આ ઉપાય ધ્યાનથી સાંભળો. તમારે આ ઉપાય ફક્ત અને માત્ર શુક્રવારે અને મંગળવારે જ કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે તમારે સવારે વહેલા ઉઠવું પડશે અને સારા સ્વચ્છ કપડાં પહેરવા પડશે અને મિત્રો તમારે વહેલી સવારે હનુમાનજીના મંદિરમાં જવું પડશે. તે પહેલાં તમારે એક કાગળ અને પેન તમારી સાથે રાખવાનું છે અને બજરંગબલીના મંદિરમાં જવું પડશે અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. હવે ઉપાયનો વારો આવે છે. જુઓ, તમે જે પેપર લાવ્યા છો તેમાં તમારી જે પણ ઈચ્છા હોય, બજરંગબલી પાસેથી તમારે જે પણ માંગવું હોય, તે બંગલો હોય, બાઇક હોય, કાર હોય, લગ્ન ન થઈ રહ્યા હોય તો પણ તમે લગ્ન વિશે કહી શકો છો કે તમારી જે પણ ઈચ્છા છે. જો તમે કોઈનો પ્રેમ મેળવવા માંગતા હોવ તો તમારી જે પણ ઈચ્છા હોય તે કાગળ પર પેન વડે લખો. પછી તે કાગળને પત્રના રૂપમાં બનાવીને બજરંગબલીના ચરણોમાં રાખો. થોડી 2 મિનિટ માટે તેને પગ પાસે રાખો અને પછી બજરંગબલીને વિનંતી કરો કે હે બજરંગબલી, કૃપા કરીને મારી ઈચ્છા જલ્દી પૂરી કરો. અને તે પછી તે અક્ષર પર બજરંગબલીના પગનું સિંદૂર લગાવો. નારંગી એટલે કે તે સિંદૂરથી રંગાઈ જાય પછી એ જ અક્ષર તમારા પર્સમાં રાખો કે જ્યારે તમે ઉપાય કરો ત્યારે તમારું પર્સ ગંદુ ન હોવું જોઈએ. કાં તો તમે નવું પર્સ ખરીદો. જો તમારે ખરીદવું ન હોય તો તમે તમારા પર્સને બરાબર સાફ કરી લો અને તે પછી તે પત્ર તમારા પર્સમાં રાખો. માત્ર 15 થી 20 દિવસમાં બજરંગબલી તમારી ઈચ્છા પૂરી કરશે. આ મારી ગેરંટી છે મિત્રો. તમે આ ઉપાય અજમાવશો. આ ઉપાય કરો મિત્રો. જ્યારે તમારી મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તે પત્રને કોઈ પણ પવિત્ર નદીમાં તરતા મૂકો. મિત્રો, આ ઉપાય વિશે તમારા પરિવારના સભ્યોને પણ જણાવશો નહીં, તો જ આ ઉપાય કામ કરશે. મિત્રો, ચાલો તમને ચોથી વસ્તુ વિશે જણાવીએ એટલે કે જો તમારા ઘરમાં દરરોજ ઝઘડા થાય છે, તમે ખૂબ જ ડિપ્રેશનમાં રહો છો, તમે સુખ શોધી શકતા નથી, તમે શાંતિથી જીવી શકતા નથી, એક યા બીજી બાબતનું ટેન્શન તમને પરેશાન કરતું રહે છે, તમે સક્ષમ નથી, તમારા ઘરમાં રહીને પણ સુખ મેળવવા માટે ભાગી જવાની ઈચ્છા થાય છે, એકંદરે તમને જોઈએ એવી શાંતિ મળતી નથી, તો પણ ઝઘડા થાય છે, તમે કામ કરવા માટે બહાર જાઓ છો, જો તમે વ્યવસાયમાં જાઓ છો તો પછી તમે પણ વ્યવસાયમાં જાઓ છો. મિત્ર, તમને મિત્રતામાં પણ એવું લાગતું નથી, તમે એક વિકાસ કર્યો છે, ડિપ્રેશનની સ્થિતિ, તમે એક યા બીજી બાબતની ચિંતા કરતા રહો છો, તમે સતાવતા રહો છો, તમને સતાવે છે, વાસ્તવમાં તમે ક્યારે હસ્યા નથી. તો મિત્રો, આ તમારી વાત છે. તેનાથી તમારી ડિપ્રેશનની સ્થિતિ પણ સુધરશે અને તમને ઘરની બહાર પણ શાંતિ મળશે. સાથોસાથ મિત્રો, તમે તમારા જીવનની દરેક ક્ષણને હસીને જીવી શકશો. તો મિત્રો, તે વસ્તુ શું છે? હા મિત્રો, તમે સત્ય સાંભળ્યું છે. તે લોહ છે. હું તેને કેવી રીતે રાખી શકું અને જો હું મારા પર્સમાં લોખંડ રાખું તો મને કેવી રીતે શાંતિ મળશે? તમારા મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો આવતા હશે પણ ચિંતા ન કરો. પહેલા હું તમારા પ્રશ્નોના જવાબ આપીશ અને પછી હું તમને કહીશ. આ વસ્તુના મહત્વ વિશે તમને જણાવી દઈએ કે આ ઉપાય કરવાથી ઘણા લોકોનું જીવન સુધર્યું છે. તો મિત્રો, તેમને એક નવું જીવન મળ્યું છે. લોખંડ એટલે કે મિત્રો, શનિકાની પ્રિય વસ્તુ. મિત્રો, લોખંડ એ મિત્રો છે, એટલે કે આયર્ન મને ખૂબ ખુશ કરે છે. આ સિવાય સરસવ છે, અડદની દાળ છે, કાળા તલ છે, કોલસો છે. આ બધી વસ્તુઓ શનિને ખૂબ પ્રસન્ન કરે છે, પરંતુ તેમાં રહેલું લોખંડ ખૂબ જ શક્તિશાળી છે. તેથી મિત્રો, તેમાં પણ લખ્યું છે, જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો તમે તમારા ગુરુ, માતા-પિતા અથવા તમારા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે તમે હંમેશા તમારા ગળામાં લોખંડની કોઈ પણ વસ્તુ રાખો અથવા લોખંડ હંમેશા ચાકુ રાખો, કારણ કે લોખંડનો સંબંધ શનિ સાથે હોય છે.
બહારની વ્યક્તિ સાથે લડવું, ડિપ્રેશનમાં જવું, માનસિક તણાવનો શિકાર બનવું, આ બધી બાબતો સૂચવે છે કે આપણો શનિ ખૂબ જ ભારે છે, શનિ આપણાથી નારાજ છે. તેથી મિત્રો, શાસ્ત્રો અને ધાર્મિક ગ્રંથોમાં પણ લખ્યું છે કે શનિને પ્રસન્ન કરવા માટે તમે ઈચ્છો તો લોખંડની કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો. હંમેશા તમારી સાથે રાખો. લોખંડની પાતળી ચાદર અથવા પાતળી સળિયા હંમેશા તમારા પર્સમાં રાખો અને લુહાર પાસેથી લોખંડની ખૂબ જ નાની વસ્તુ મેળવી શકો છો. પછી તે લોખંડનો એક નાનો સિક્કો હોય પર્સ હંમેશ માટે. અને હવે તમારામાંથી કેટલાક કહેશે કે લોખંડના પૈસા પણ છે. ના, અલબત્ત સિક્કાઓ ઘણી ધાતુઓથી બનેલા હોય છે, પરંતુ તે વસ્તુ કાયમી નથી. ફક્ત શુદ્ધ લોખંડ છે લુહાર પાસે ઉપલબ્ધ છે. તેથી તમે કોઈ પણ લુહાર પાસે જાઓ અને ત્યાંથી તમે તમારા પર્સમાં શુદ્ધ લોખંડની નાની વસ્તુ રાખો. આને રાખવાથી તમારો શનિ તમારાથી દૂર થઈ જશે. તમારા પર શનિનો પ્રભાવ ઓછો થવા લાગશે અને એક સમય એવો આવશે જ્યારે તમારા ઘરમાં અને બહારના લોકો સાથે પણ ઝઘડો નહીં થાય. તમે જ્યાં પણ જશો ત્યાં તમને શાંતિ મળશે. તો ધીમે ધીમે ડિપ્રેશનની સ્થિતિમાંથી બહાર આવી જશો. તો મિત્રો, ઉપાય કરો. શનિ મંદિર જતા પહેલા ઉપાય કરો. શનિદેવને કાળા તલ અર્પણ કરો. સરસવનું તેલ લગાવો અને મિત્રો, તમારી જે પણ સમસ્યા હોય, ડિપ્રેશન સામે લડવા શનિદેવને રોકાવાનું કહો અને પછી પાછા આ ઉપાય કરો. એટલે કે શુદ્ધ લોખંડની વસ્તુ રાખો. ધીમે ધીમે તમારી બધી ચિંતાઓ અને માનસિક તણાવ દૂર થઈ જશે. તમને લખીને વધુ સારી રીતે સમજાવીશું. મિત્રો, ત્રીજી વાત એ રોગની છે. જે કોઈ પણ રોગથી પીડિત હોય, પછી ભલે તે કેન્સર હોય, હૃદયની, કિડનીની સમસ્યા, ફેફસાની સમસ્યા, બ્લડ પ્રેશરની સમસ્યા અથવા કોઈ જીવલેણ રોગ, જો તમે આ વસ્તુને તમારા ખિસ્સામાં રાખશો તો તમારી દરેક બીમારી જલ્દી દૂર થઈ જશે. ઉપાય: તમારે ફક્ત એક નાની વાત યાદ રાખવાની છે જે હું તમને આ વિડીયોમાં જણાવીશ. ચાલો જાણીએ કે તે વાત છે મોરનું પીંહ. તમે સાંભળ્યું છે, તમારા પર્સમાં એક નાનું મોરનું પીંહ રાખો અથવા તમારા પર્સમાં અથવા તમારા ખિસ્સામાં રાખો. પરંતુ તમારે આ વસ્તુ હંમેશા તમારા પર્સમાં રાખવી પડશે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે સ્વસ્થ હોવ તો પણ તમારે આ વસ્તુ રાખવી જ જોઈએ. હેલ્ધી તો તમને તમારા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. આ વાતને પણ ખૂબ જ ગમ્યું. મોર પીંહાને સ્વાસ્થ્યના દેવતા સાથે પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. તમારા પર્સમાં આ મોરનું પીંહ. આ સાથે હું તમને એક ઉપાય પણ જણાવું છું. આ ઉપાયને અનુસરીને તમે ચોક્કસ કરી શકો છો. મિત્રો, તમારી બધી બીમારીઓ દૂર થઈ જશે. જુઓ શું છે ઉપાય: માટીમાંથી નશ્વર શિવલિંગ બનાવો, તેને દૂધથી અભિષેક કરો અને આ ક્રિયા દર સોમવારે કરો. મિત્રો, આ ક્રિયા તમે લગભગ 16 દિવસ સુધી કરશો. સોમવાર સુધી તો તમારો સૌથી ઊંડો રોગ પણ દૂર થઈ જશે. તેથી તમારે આ ઉપાય અચૂક કરવો જોઈએ. તમારે દર અઠવાડિયે માટીમાંથી શિવલિંગ બનાવવું પડશે અને પૂજા કરવી પડશે. પછી તમે તે જ માટીને ફરીથી વાસણમાં મૂકી દો, તેને લગાવો અને આવતા સોમવારે તે જ માટી લઈને અથવા કોઈ અન્ય તાજી માટી લઈને શિવલિંગ બનાવો. તેનાથી સારું થશે. તમારી સૌથી ગંભીર બીમારી હોય કે કેન્સર હોય કે રાધાની બીમારી, તમારી બધી બીમારીઓની કૃપાથી દૂર થઈ જશે. ભગવાન ભોલેનાથજી. અને મિત્રો, તમારે તમારા પર્સમાં મોરનું પીંહ રાખવું પડશે. પરંતુ અમે જે ઉપાય જણાવ્યો છે તે ખૂબ જ ઝડપથી કામ કરશે. તો મિત્રો, જો તમે સ્વસ્થ હોવ તો આ ઉપાય અવશ્ય કરો. મિત્રો, તમારે તમારા પર્સમાં હંમેશા મોરનું પીંહ રાખવું જોઈએ. કારણ કે મિત્રો, તમે ગમે તેટલા ધનવાન હો, પરંતુ કોઈ પણ વ્યક્તિના પૈસાથી કોઈ ફરક પડતો નથી. બીમારીમાં કોઈ કામનું નથી. મિત્રો, માંદગીમાં ફક્ત સારા કાર્યો અને સારા ગુણો હંમેશા મદદ કરે છે.